તો ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગના તત્વો એની અંદર છેલ્લે આપણે ચર્ચા કરતા હતા ડી વિભાગની અને એમાં ડી વિભાગના તત્વોના અલગ અલગ ગુણધર્મોમાં ચુંબકીય ગુણધર્મની ચર્ચા કરી હતી. તો ચુંબકીય ગુણધર્મની અંદર આપણે એક સૂત્ર પણ જોયું હતું ચુંબકીય ચાક માત્રા મ્યુ બરાબર √n * n+2 અને ચુંબકીય ચાક માત્રાનો એકમ પણ હતો બોર મેગ્નેટોન. ખાસ આ ટોપિકને રિલેટેડ એમસીક્યુઝ પણ ઘણીવાર આવતા હોય છે જેમાં મેં તમને કીધું હતું કે આપણને કોઈ પણ તટસ્થ તત્વ અથવા તો એ તત્વનો કોઈ પણ સ્વરૂપનો ધન આયન અથવા તો એનું કોઈક સંયોજન ઓક્સાઇડ કે હેલાઇડ સ્વરૂપનું આ આપણને આપેલા હોય અને એની ચુંબકીય ચાક માત્રાની ગણતરી આપણને પૂછી હોય એને હા તો એમાં કેવી રીતે કરવાનું મેં તમને કીધું હતું કે કાં તો તત્વ અથવા તો એનો આયન અથવા તો જો સંયોજન હોય તો એ સંયોજનની અંદર આપણા જે તે તત્વની ઓક્સિડેશન અવસ્થા કઈ છે એ ગણતરી કરી એ ધન આયન કે તટસ્થ પરમાણુમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની ડી વિભાગના અને એને આધારે mu = √n * n+2 સૂત્રમાં કે n બરાબર આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની કેમ કે યુગ્મિત ઇલેક્ટ્રોનને આપણે ગણતરીમાં લેતા નથી. કેમ એને ગણતરીમાં નહીં લેતા હોય એ કોઈ મને કહી શકે? આપણે માત્ર n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનને જ લઈએ છીએ યુગ્મિતને નહીં લેતા કેમ એવું? કોઈ કહી શકે મને? જો હું તમને કહું યુગ્મિત ઇલેક્ટ્રોન એટલે શું એ મને કોઈ કહેશે? જેમાં બે ઇલેક્ટ્રોન જોડમાં હોય હે ને તો જોડમાં હોય એટલે થાય શું કોઈ એક ઇલેક્ટ્રોનની ચુંબકીય ચાક માત્રા ઉપરની દિશામાં હોય તો બીજાની નીચેની દિશામાં હોય ને હા તો પરિણામે ચુંબકીય ચાક માત્રા કેન્સલ થઈ ગઈ હે ને એટલે પછી આપણે એને ગણતરી માટે ધ્યાનમાં લેતા નથી માત્ર અયુગ્મિત ઇલેક્ટ્રોન જ લઈએ છીએ અને તમને યાદ હોય તો એની અંદર આપણે એની અંદર આપણે શું કહેતો હતો 11મા ધોરણમાં આપણે ઇલેક્ટ્રોન રચના લખતા હતા એમાં જે પેલા બોક્સ બનાવતા હતા એમાં ઉપરનો એરો નીચેનો એરો બે એરો મારતા હતા એ બે એરો મારવાનું કારણ પણ આ જ કે એ ઇલેક્ટ્રોનને લીધે ઉત્પન્ન થતી ચુંબકીય ચાક માત્રા ખ્યાલ આવી ગયો? હા સર. તો આગળ જઈએ હવે તમને એને આધારે એક કોયડો 8.8 નંબરનો પણ આપેલો છે એ તમે સોલ્વ કરજો. આજનો ટોપિક ઘણો સરસ છે નામ પરથી. શું નામ છે? રંગીન આયનોનું નિર્માણ. રંગીન આયનોનું નિર્માણ. વારે વાહ. તો આપણે કદાચ શરૂઆતમાં આ ચેપ્ટર શરૂ થયું ત્યારે ચર્ચા કરી હતી કે ભાઈ આ તત્વોને સંક્રાંતિ તત્વો કેમ કહેવાતા હોય છે. તો એનું એક કારણ એવું પણ હતું કે અહીંયા રહેલા આપણા ડી વિભાગના જે તત્વો છે એમાં ઇલેક્ટ્રોન ખાસ કરીને અયુગ્મિત ઇલેક્ટ્રોન એનું ડી કક્ષકોમાં ને ડી કક્ષકોમાં સંક્રાંતિ થતી હોય છે. શું થતું હોય છે? સંક્રાંતિ. સંક્રાંતિ એટલે શું કે નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં અથવા તો જો અહીંયા લખેલું છે નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં ઉત્તેજિત થાય છે ત્યારે ઉત્તેજિત ઉર્જા અવશોષિત પ્રકાશની આવૃત્તિને અનુરૂપ હોય છે. હવે મારો એક સવાલ આટલા જે પહેલા બે વાક્ય હતા એમાં તમને કોઈક અજુગતું મતલબ કે અગાઉ ભણેલા હોય એના કરતા ઊંધું દેખાય છે કશું આ બે વાક્યની અંદર? લાગતું હોય તો બોલજો. ના દેખાયું કોઈને? ઇલેક્ટ્રોનની ઊંચી ઉર્જા પ્રકાશની આવૃત્તિને અનુરૂપ. બધું આપણે ભણી જ ગયા હતા પણ એક વસ્તુ તમને બતાવું
ડી કક્ષકો માટે આપણે કેટલા બોક્સ દોરતા હતા? 5. 5. એસ નું બોક્સ આપણે અલગ આ રીતે દોરીએ કે એની જોડે જ દોરીએ? અલગ. કેમ અલગ દોરીએ? કોઈ કહી શકે મને અલગ કેમ દોરીએ? ભેગું ના દોરી દેવાય? પછી પી ના 3 બોક્સ હોય તો એને પણ આપણે અલગ જ દોરીએ ને? હા. તો કેમ આપણે અલગ દોરીએ? ભેગા ભેગા દોરી દઈએ તો શું થાય? ભેગા દોર્યા છે એનો મીનિંગ શું થાય? કોઈ કહી શકે? ભેગા લખ્યા છે એનો મીનિંગ? એવું કહેવાય કે જેટલા બોક્સ ભેગા છે એ બધાની ઉર્જા સરખી હશે, હા. હે ને? હા. ધારો કે ડી ના 5 બોક્સ દોરીએ, મતલબ કે ડી ના જે 5 પ્રકાર છે બધાની ઉર્જા સરખી. પી માટે આપણે 3 બોક્સ દોરીએ તો એ 3 ની ઉર્જા સરખી, એવું કહેવાય? હા. હવે અહીંયા આપણો સવાલ શું છે? નીચી ઉર્જા વાળી ડી કક્ષકમાંથી ઊંચી ઉર્જા વાળી ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે, એટલે કેવી રીતે ઉત્તેજિત થતા હશે? ડી ની તો ઉર્જા સરખી ના હોય, તો એવું કેમ કીધું નીચી ઉર્જા વાળી ડી અને ઊંચી ઉર્જા વાળી ડી? હા કે ના? હવે તમને લાગે છે થોડુંક અલગ પડતું મેં જે તમને કીધું એ? હા. ડી ની ઉર્જા તો બધાની સરખી છે, તો અહીંયા એવું કેમ કીધું હશે નીચી ઉર્જા વાળી ડી માંથી ઊંચી ઉર્જા વાળી ડી માં? લોજિક લગાડો તો થોડું, તમને શું વિચાર આવે છે? હલો, કોઈને કઈ આઈડિયા હા આવે? સર. હલો હલો હલો. ઓકે, જો હું કહું એનો જવાબ આપણને મળશે ચેપ્ટર નંબર 9 ની અંદર, હે ને? અત્યારે એનો જવાબ હું નહીં આપું કેમ કે તમે કશું બોલતા નહીં, એટલે આપણે ચેપ્ટર નંબર 9 માં એ જોશું. તો અહીંયા આ રીતે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય છે નીચી ઉર્જાવાળીમાંથી ઊંચી ઉર્જામાં, ત્યાંથી પાછી ઊંચીમાંથી પાછું નીચેમાં આવે ઇલેક્ટ્રોન, ત્યારે ઉર્જા ઉત્સર્જિત થાય, જેને આપણે અગાઉ 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 2 પરમાણ્વીય બંધારણમાં આપણે એને વર્ણપટ તરીકે કહેતા હતા. અહીંયા પણ કંઈક એ જ રીતે કે ભાઈ જ્યારે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાંથી પાછો નીચી ઉર્જાવાળી ડી કક્ષકમાં આવશે ત્યારે એ ઉર્જા વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે બહાર આવશે, અને વિદ્યુત ચુંબકીય વિકિરણ એની આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈ દ્રશ્ય વિસ્તારમાં હોવાથી આપણને અહીંયા દર્શાવેલા છે એવા જુદા જુદા રંગો જોવા મળશે. તમને યાદ હોય તો પોટેશિયમ પરમેંગેનેટનો રંગ કેવો? પોટેશિયમ પરમેંગેનેટનો રંગ જાંબલી જેવું. જાંબલી અથવા તો ઘેરો જાંબલી રંગ આપણે એને કહીએ. કોને આભારી છે? એ એની અંદર રહેલા Mn+7 ને આભારી છે, એમાં ઇલેક્ટ્રોનની થતી સંક્રાંતિને લીધે. તો અહીંયા જે પણ વિદ્યુત ચુંબકીય સ્વરૂપે આવૃત્તિ બહાર આવે છે એ દ્રશ્ય ક્ષેત્રમાં હોય છે. અવલોકિત રંગ અવશોષિત પ્રકાશના પૂરક રંગને અનુરૂપ હોય છે. આ પૂરક રંગ શું છે તમને કઈ ખબર છે? પૂરક રંગ ચિત્ર ક્યારે રાખ્યું છે? તમે ભણ્યા છો ચિત્ર વિશે? હા. શું કહેવાય પૂરક રંગ એટલે? કોમ્પ્લિમેન્ટરી કલર. રૈયાન? રૈયાન? હા તો એ યાદ હતું પણ યાદ નહીં આવતું. ઓકે, વાંધો નહીં, મારે તમે બીજું પૂછવું છે.
તે અત્યારે શર્ટ પહેર્યો છે, હા એના ઉપર જેકેટ છે. હા ઓકે, જેકેટ ની અંદર શર્ટ છે, એનો કલર કેવો છે? બ્લુ ને એવો હે, બ્લુ ને એવો બ્લુ ને એવો છે ને. ચેક્સ વાળો જો બધા ધ્યાનથી સાંભળજો, એણે પહેરેલા શર્ટનો કલર, તમે દરેક પોતપોતાના શર્ટનું વિચારજો. તો આપણે જ્યારે ધારો કે આપણે બ્લુ કલરનો કોઈ પણ શર્ટ કે ડ્રેસ કે જે બી પહેરેલું હોય, તો એ વસ્તુ જે પણ કપડું છે આપણને બ્લુ રંગનું, વાદળી રંગનું આપણને દેખાય છે, એનો મિનિંગ એવો કે દ્રશ્ય પ્રકાશ એટલે કે જે આપણો સૂર્યપ્રકાશ, સફેદ પ્રકાશ જ્યારે પણ આવે છે, એ સફેદ પ્રકાશમાંથી કોઈ એક રંગ, સફેદ પ્રકાશના જે અલગ અલગ રંગો છે એમાંથી કોઈ એક રંગ એ આપણા કપડાનું જે મટીરિયલ છે એના ઉપર જે પેલી ડાય કે એને કલર કરેલો હોય, એ ડાયનું જે મટીરિયલ છે, કેમિકલ, એને એક કલર એબ્ઝોર્બ કરી લીધો, શોષી લીધો, અને એની સામેનો કલર બહાર પાડ્યો. એ સામે બહાર પાડેલો કલર બ્લુ છે, એટલે આપણને એ વસ્તુ બ્લુ રંગની દેખાય છે. કયો કલર એને શોષી લીધો હશે મટીરિયલ? એટલે કે પીળા રંગનો, સફેદ પ્રકાશની અંદર રહેલો પીળા રંગનો શોષી લીધો છે. બરાબર? હવે થોડુંક સમજવું પડે, મગજ દોડાવવું પડે એવી વાત છે. સમજાવું છું, ઉતરે તો ઠીક છે, નહીં તો ગોખી નાખજો. 7 રંગોમાંના અલગ અલગ જે રંગો છે એ બધા રંગો એકબીજાના પૂરક હોય, મતલબ કે બબ્બે રંગની જોડ હોય. કયા બબ્બે રંગની જોડ હોય? તો અત્યારે આપણે એ કલર વ્હીલ, રંગ ચક્ર અત્યારે દોરીને નહીં સમજાવતો, આગળ કદાચ 9મા ચેપ્ટરમાં આવશે ત્યારે હું તમને સમજાવીશ. તો અત્યાર પૂરતું સમજાવું કે પીળો રંગ અને ભૂરો અથવા તો વાદળી રંગ એકબીજાના પૂરક છે. પૂરક છે એનો મિનિંગ શું? દ્રશ્ય પ્રકાશ આવે છે, દ્રશ્ય પ્રકાશ એટલે કે આપણો સફેદ પ્રકાશ, એ સફેદ પ્રકાશમાંથી જો પીળા રંગને અનુરૂપ આવૃત્તિઓ અથવા તો તરંગ લંબાઈઓ આપણું જે કોઈ પણ મટીરિયલ, કપડું હોય કે કોઈ પણ જગ્યાએ રહેલો કલર હોય કે તમારી પેન્સિલ કે જે પણ વસ્તુ, એ મટીરિયલ જો પીળો કલર શોષી લેતી હોય તો આપણને એ વસ્તુ વાદળી રંગની દેખાશે. અને જો એ વસ્તુ વાદળી રંગની તરંગ લંબાઈઓ અથવા તો વાદળી રંગની આવૃત્તિઓ શોષી લેતી હશે તો એ વસ્તુ આપણને કેવી દેખાશે? પીળા રંગની. પીળા રંગની. આને કહેવાય એકબીજાના પૂરક રંગો. પૂરક રંગો એટલે શું? તો કે દ્રશ્ય અથવા તો સફેદ પ્રકાશમાં રહેલા રંગોની એવી જોડ કે જેમાંથી એક રંગ જો શોષાઈ જાય તો સામે બીજો જે એનો પૂરક રંગ છે એ આપણને દેખાશે. બરાબર? એવા રંગોની જોડ હોય. બરાબર? એ આપણે 9મું ચેપ્ટર આવશે ત્યારે જોશું. તો અહીંયા પણ કંઈક એ જ રીતનું છે કે આપણને અહીંયા જો મેં આ લિક્વિડ ગોળ કરું છું, એ કેવા રંગનું દેખાય છે? પીળા પીળા રંગનું. રંગનું, હે ને? મતલબ કે એમાં જે પણ કંઈ કેમિકલ હશે, જે પણ પદાર્થ હશે, એ શું કરતો હશે? તો કે સફેદ પ્રકાશમાંથી આવતો વાદળી રંગ એ શોષી લેતો હશે. સફેદ પ્રકાશમાં કેટલા રંગો હોય? બધા જ રંગો હોય ને. તો આપણને બધા રંગો કેમ નહીં દેખાતા? પ્રકાશ સફેદ કેમ દેખાય છે? અમુક શોષી લેતા હોય, હે? અમુક શોષાઈ જતા હોય ને. એટલે આપણને પ્રકાશ સફેદ કેમ દેખાય છે? જાંબલી અંદર પ્રકાશ છે તો જાંબલી પ્રકાશ કેમ નહીં દેખાતો? જાની વાલી લીલો કેમ નહીં દેખાતો? આપણને સફેદ જ કેમ દેખાય છે? બધા રંગોનું શોષણ થઈ જાય. મિશ્ર કરીએ ને, એ બધા રંગો જ્યારે મિશ્ર થાય ત્યારે એ સફેદ થઈ જાય. પણ જો એમાંથી કોઈ પણ એક રંગ હું કાઢી નાખું, ધારો કે હું જાદુ મંતર કરી એ સફેદ પ્રકાશમાંથી પીળો રંગ કાઢી નાખું, તો આપણને હવે પ્રકાશ કેવો દેખાશે? વાદળી રંગનો. કેમ કે આ બંને એકબીજાની ઇફેક્ટને કેન્સલ કરી નાખતા હોય છે. બરાબર? થોડીક ઊંચી વસ્તુ સમજાવું છું, ઉતરે તો ઠીક, હે ને? તો અહીંયા પૂરક રંગનો મિનિંગ આવો થાય. અવશોષિત પ્રકાશની આવૃત્તિ લિગેન્ડના સ્વભાવ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ એક જે નવો શબ્દ છે લિગેન્ડ, એ 9મા ચેપ્ટરનો મુખ્ય શબ્દ છે. 9મા ચેપ્ટરમાં ઘણી બધી વાર આને આધારે જ બધી વાર્તા કરવાની આવશે. 9મું ચેપ્ટર ટોટલી 8મા ચેપ્ટર ઉપર આધારિત છે. તો આ લિગેન્ડ એટલે શું? તો અત્યાર સુધી આપણે કોઈ પણ સંયોજનો જોયા,
જેમ કે NaCl. NaCl માં Na+ ને આપણે ધન આયન કહીએ અને Cl- ને શું કહીએ આપણે? ઋણ આયન. ઋણ આયન. તો આયનિક સંયોજનમાં ધન આયન અને ઋણ આયન હોય. 9મા ચેપ્ટરમાં જે સંકીર્ણ સંયોજન આવશે એમાં ઋણ આયનને બદલે આપણે લિગેન્ડ એવો એક શબ્દ વાપરીશું. લિગેન્ડ એટલે ઋણ આયન એવું નહીં, પણ એના જેવું. એ આપણે 9મા ચેપ્ટર આવશે ત્યારે તમને ખબર પડશે. તો લિગેન્ડ એટલે શું? તો કે એક જાતનો ઋણ આયન એવું સમજો. તો કે અવશોષિત પ્રકાશની આવૃત્તિ લિગેન્ડના સ્વભાવ દ્વારા નક્કી કરવામાં આવે છે. એક સાદું તમને ઉદાહરણ આપું. આને તમે જોયો છે કે? જોયો છે આને કે? હા, આગળ મોન્ડ પ્રક્રમમાં. મોન્ડ પ્રક્રમમાં બીજા બધા સુઈ ગયા લાગે છે. 11મા જાય ધોરણ વાળા છે. તમારા કરતા તો સારા જવાબો આપે છે. કોઈ દિવસ મને ફિઝિકલી સ્કૂલમાં જોયો નહીં તોય કઈ વાંધો નહીં. અવશોષિત પ્રકાશની આવૃત્તિ લિગેન્ડના સ્વભાવ દ્વારા નક્કી કરવામાં આવે છે. જલીય દ્રાવણો હોય એટલે પાણીના અણુ એમાં લિગેન્ડ તરીકે હોય છે. ત્યારે આયનોના જોવા મળતા રંગોની યાદી તમને કોષ્ટક નંબર 8.8 એટલે કે નીચેના ટેબલમાં આપેલી છે. અલગ અલગ રંગના અલગ અલગ સંયોજકતા વાળા આયનો છે અને એના જલીય દ્રાવણમાં કેવા રંગો હોય છે એ આપણને અહીંયા આપેલું છે. બરાબર? ચલો, ઓકે. હા, અને એને અહીંયા રંગ આકૃતિની અંદર આપણને દર્શાવેલા છે. કયા કયા રંગ છે? તો લાઈનમાં આપણને આપેલા છે. ટોટલ અહીંયા 8 ફ્લાસ્ક છે અને એની અંદર અલગ અલગ રંગના દ્રાવણો છે. દરેક દ્રાવણની અંદર રહેલા આયનો કે જેને લીધે એ કલર જોવા મળે છે, બધા આયનો અહીંયા આપેલા છે. તમે જોઈ શકો છો કે ભાઈ Cu+2 નું જે દ્રાવણ છે એ વાદળી રંગનું છે. Na+2 નું જે જલીય દ્રાવણ છે, Na+2 ધરાવતું જલીય દ્રાવણ, એ લીલા કલરનું છે. કોબાલ્ટ આયનનું CO+2 સ્વરૂપનું આયન નું દ્રાવણ ગુલાબી રંગનું છે. Fe+3 એનું દ્રાવણ પીળા રંગનું છે. Mn+2 નું આવા પિંક જેવા કલરનું છે. V+3 નું પાછું ગ્રીન કલર જેવું છે. એને આ બધા દ્રાવણો ઘણીવાર તમે લેબમાં જશો ને ત્યાં પણ તમને જોવા મળશે. ફેરિક સલ્ફેટ Fe2SO4 એનું તમે દ્રાવણ જોશો તો તમને આવા યલો કલર જેવા રંગ દેખાશે. પ્રેક્ટિકલમાં તમે જશો ત્યારે તમને દેખાશે. કદાચ તમે પહેલા જોયું પણ હશે. તો અલગ અલગ પ્રકારના રંગો અને એ રંગો માટે જવાબદાર આયનો આપણને અહીંયા આપેલા છે. આ બીજી બધી વસ્તુ યાદ રહી જાય પછી યાદ રાખવાનો ટ્રાય કરજો. હે ને? આ ગોખવામાં વધારે ટાઈમ ના નાખતા, એને બદલે બીજી વસ્તુ પહેલા યાદ રાખજો. એ થઈ જાય પછી જે તે આયનને અનુરૂપ બધા રંગો યાદ રાખજો. કદાચ બાય ચાન્સ આવી જાય MCQ તો. બાકી બહુ કે એટલું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. નેક્સ્ટ, એના પછી સંકીર્ણ સંયોજનોનું નિર્માણ. ઓકે, ચલો. તો સંકીર્ણ સંયોજનોનું નિર્માણ. સંકીર્ણ સંયોજનો એટલે શું? બોક્સમાં આવતા બોક્સ. ચોરસ કૌંસમાં આપેલા હોય ને એવા સંયોજનો, એને અત્યારે આપણે બેઝિકલી સંકીર્ણ સંયોજન તરીકે જાણીએ છીએ. વધારે ડિટેલ 9મા ચેપ્ટરમાં આવશે. તો અહીંયા પણ એના અમુક ઉદાહરણ આપેલા છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે વચ્ચે ચોરસ કૌંસની શરૂઆતમાં બધી શું આપણને આપેલી છે? ધાતુ. કઈ ધાતુઓ છે? ડી વિભાગની છે ને? હા. હા તો તમે મોટા ભાગના અથવા તો લગભગ બધા જ સંકીર્ણ સંયોજનો જોશો તો તમને એક વસ્તુ જોવા મળશે કે એમાં રહેલી જે ધાતુઓ છે એ બધી ડી વિભાગની જ હશે. મતલબ કે ડી વિભાગના તત્વો પાસે જ કંઈક એવી કેપેસિટી છે કે લોકો સંકીર્ણ સંયોજન બનાવી શકે. એવું નહીં કે માત્ર ડી વિભાગના તત્વો જ બનાવે, પણ મોટા ભાગના જે સંકીર્ણ સંયોજનો છે એમાં ધાતુ તરીકે ડી વિભાગના તત્વો હોય છે. અધરવાઇઝ પી વિભાગમાં પણ અમુક તત્વો હોય છે, ખાસ કરીને જે તે સમૂહમાં નીચેની સાઈડે રહેલા ભારે તત્વો કે જે સંકીર્ણ સંયોજનો બનાવી શકતા હોય છે. કારણ કે સંકીર્ણ સંયોજનો બનાવવા માટેની મેઇન શરત
એમાં ખાલી ડી કક્ષકો હોવી જોઈએ. ખાલી ડી કક્ષકો એટલે કે ઇલેક્ટ્રોન ઓછા ભરેલા હોય, મતલબ કે ઇલેક્ટ્રોન થી થોડીક ઓછી ભરાયેલી અથવા તો સંપૂર્ણ ખાલી ગમે તે, પણ ડી કક્ષક ખાલી હોવી જોઈએ. એવી ડી કક્ષકો ધરાવતા સંયોજનો જ એવા તત્વો જ સંકીર્ણ સંયોજનો બનાવી શકે. કારણ કે આપણે અગાઉ ચર્ચા કરી હતી એ મુજબ સંકીર્ણ કોઈ પણ સંયોજન હોય એમાં એક ધાતુ હોય અને એક લિગેન્ડ હોય. એક લિગેન્ડ એટલે કે લિગેન્ડની સંખ્યા અલગ અલગ પણ હોઈ શકે. 2 લિગેન્ડ હોય, 3 લિગેન્ડ હોય, 4 લિગેન્ડ હોય. જેમ કે અહીંયા જે આપણને આ તત્વ આ સંયોજન આપેલું છે સંકીર્ણ સંયોજન, એમાં NH3 4 ટાઈમ્સ લખેલું છે, દેખાય છે તમને? હા. કે NH3 જે અહીંયા છે ને એ અહીંયા આપણો એક લિગેન્ડ તરીકે વર્તે છે, એમોનિયાનો અણુ. એ જ રીતે અહીંયા આ સંયોજનમાં ક્લોરાઇડ આયન એક લિગેન્ડ તરીકે વર્તે છે. અહીંયા સાયનાઇડ આયન એક લિગેન્ડ તરીકે વર્તે છે. અહીંયા પણ સાયનાઇડ આયન લિગેન્ડ તરીકે વર્તે છે. તો લિગેન્ડની સંખ્યા પણ અલગ અલગ હોઈ શકે. એ આપણી ધાતુ ઉપર આધારિત છે. પરંતુ લિગેન્ડનું કામ શું? તો કે લિગેન્ડ પોતાની પાસે રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુને આપી ધાતુ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. સવર્ગ સહસંયોજક બંધ એટલે જેમાં ભાગીદારીના બંને ઇલેક્ટ્રોન કોઈ એક જ વ્યક્તિ, મતલબ કે કોઈ પણ એક જ સ્પીસીસ પાસેથી આપણને મળતા હોય. તો આ રીતે લિગેન્ડ દ્વારા ધાતુને, ખાલી ડી કક્ષકો ધરાવતી ધાતુને ઇલેક્ટ્રોનનું દાન થાય. હવે ઇલેક્ટ્રોનનું દાન થાય તો સ્વીકારવા માટે ખાલી કક્ષકો જોઈએ. તો આપણા ડી વિભાગના મોટાભાગના જે તત્વો છે એની પાસે ડી કક્ષકો ખાલી હોવાથી આ સંયોજનો સંકીર્ણ સંયોજનો બનાવતા હોય છે. જો અહીંયા લખેલું છે, સંકીર્ણ સંયોજનો એવા સંયોજનો છે કે જેમાં ધાતુ આયનો નિશ્ચિત સંખ્યામાં ઋણાયન અથવા તટસ્થ અણુ સાથે બંધ બનાવીને લાક્ષણિક ગુણધર્મો વાળી સંકીર્ણ સ્પીસીસ બનાવે છે. કોણ કોણ? એક તો ઋણાયન અથવા તો કોઈ તટસ્થ અણુઓ. અહીંયા જોયો તમે CN અને Cl આ બંને ઋણાયન ક્લોરાઇડ અને સાયનાઇડ તરીકે છે એને CN Cl માઇનસ. પરંતુ આ જે NH3 છે એ ધનાયન કે ઋણાયન? NH3 એમોનિયા ધનાયન કે ઋણાયન? ધોરણમાં આયા તો NH3 તટસ્થ છે, ધનાયન કે ઋણાયન એ નહીં ખબર. NH3 તટસ્થ છે એટલે એ આ રીતના સંયોજનો બનાવશે. આજે થોડુંક મને નિરાશા મળી રહી છે તમારા ક્લાસમાંથી, વાંધો નહીં. સંક્રાંતિ ધાતુઓ મોટી સંખ્યામાં સંકીર્ણ સંયોજનો બનાવે છે. એનું કારણ અહીંયા આપેલું છે, ધાતુ આયનોનું સાપેક્ષીય નાનું કદ. કારણ કે આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકમાં S વિભાગ ડાબી બાજુએ છે, P વિભાગ જમણી બાજુએ છે, વચ્ચે આવેલો D વિભાગ. એમાં આપણને ખબર છે કે આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે જતા પરમાણુનું કદ ઘટતું જાય એટલે ડી વિભાગની અંદર આવેલા તત્વો અથવા તો એના ધાતુ આયનો એનું કદ નાનું હશે. બીજું, એમના ઉપર વીજભાર ઘણો મોટો હશે. આપણે ઓક્સિડેશન અવસ્થા જોઈ હતી તો એ લોકોમાં આપણને +2 થી લઈને +7 સુધીની ઘણી બધી ઊંચી ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી હતી. મતલબ કે એમના ઉપર ઘણા મોટા વીજભાર પણ હોય છે. અને બીજું, બંધ બનાવવા માટે ડી કક્ષકોની પ્રાપ્યતા. કારણ કે અગાઉ મેં તમને હમણાં કીધું એ પ્રમાણે સંકીર્ણ સંયોજન બનાવવા માટે ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોનને સમાવવા માટે ખાલી જગ્યા જોઈએ. તો આ સંક્રાંતિ ડી વિભાગના તત્વોમાં ડી કક્ષકોમાં ખાલી જગ્યા હોય છે, માટે એ લોકો સંકીર્ણ સંયોજન બનાવી શકે. તો આ આપણે ચર્ચા કરી ડી વિભાગના તત્વોની સંકીર્ણ સંયોજનો બનાવવાની. એના પછી નેક્સ્ટ છે ઉદ્દીપકીય ગુણધર્મો. ડી વિભાગના તત્વોના ઉદ્દીપકીય ગુણધર્મો, કેટાલિટિક પ્રોપર્ટી. તો એ સમજાવતા પહેલા એક વસ્તુ ઉપર તમારું ધ્યાન દોરીશ કે ભાઈ આપણે અત્યાર સુધી ઘણી બધી જે અલગ અલગ પ્રક્રિયાઓ જોઈ, કાર્બનિક કે અકાર્બનિક, એમાં ઉદ્દીપક તરીકે આપણે જે પદાર્થો લેતા એ મોટે ભાગે ડી વિભાગના તત્વો અથવા તો એના સંયોજનો હોય. જેમ કે નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ,
હેબર વિધિમાં આયનનો ઓક્સાઇડ, પછી પેલો હતો વેનેડિયમ પેન્ટોક્સાઇડ H2SO4 ની બનાવટમાં, તો એમાં રહેલું વેનેડિયમ પણ ડી વિભાગનું તત્વ. તો આ ડી વિભાગના જે તત્વો કે એમના સંયોજનો ઉદ્દીપક તરીકે પણ સારું એવું કામ કરતા હોય છે. અને જો તમે નોંધ્યું હોય તો ઉદ્દીપક તરીકે ક્યારેય એસ અને પી વિભાગના તત્વો નહીં આવે. કેમ નહીં આવે? તો કે એ લોકો તો ઘણા બધા પ્રતિક્રિયાત્મક તત્વો છે, એટલે ઝડપથી બીજા સાથે પ્રક્રિયા કરે છે. જ્યારે ઉદ્દીપક એવો પદાર્થ છે કે એ પ્રક્રિયા કરે ખરો પણ પ્રક્રિયાના અંતે પાછો મળે. એસ અને પી વિભાગના એટલે કે બિન સંક્રાંતિ તત્વોમાં તો કેવું હોય કે ભાઈ એકવાર પ્રક્રિયા કરી એટલે એક પરમેનન્ટ સ્થાયી સંયોજન બનાવી દે. પછી આપણું એ એસ કે પી વિભાગનું બિન સંક્રાંતિ તત્વ પ્રક્રિયાના અંતે પાછું ના મળે, એટલે એ લોકો ઉદ્દીપક તરીકે કામમાં આવતા નથી, જ્યારે ડી વિભાગના તત્વો આવે છે. કેમ? ચલો આગળ જોઈએ. જો સંક્રાંતિ ધાતુઓ અને તેમના સંયોજનો તેમની ઉદ્દીપકીય સક્રિયતા માટે જાણીતા છે. આ સક્રિયતા કેમ છે? તો કે તેમની બહુ ઓક્સિડેશન અવસ્થાઓને અનુસરવાની અને સંકીર્ણો બનાવવાની ક્ષમતાને કારણે હોય છે. આ બે કારણને લીધે. એક તો એ લોકોનામાં ઘણી બધી ઓક્સિડેશન અવસ્થાઓ હોય છે, આપણે જોઈ હતી, અને આગળ જ હમણાં જોયું એ લોકો શું બનાવી શકે છે? સંકીર્ણ સંયોજનો બનાવી શકે છે. આના કેટલાક ઉદાહરણ એમાં જો પહેલું આપેલું છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ H2SO4 ની બનાવટના સંપર્ક વિધિમાં. પછી સૂક્ષ્મ વિભાજિત આયન અથવા તો આયનનો ઓક્સાઇડ હેબર વિધિમાં. નિકલને આપણે પેલી હાઇડ્રોજનીકરણની આલ્કીનની પ્રક્રિયામાં જોયું હતું. આ એના અમુક ઉદાહરણો થયા. એને ઉદ્દીપકના ઘન પૃષ્ઠ પર પ્રક્રિયકોના અણુઓ અને ઉદ્દીપકની પૃષ્ઠના પરમાણુ વચ્ચે બંધ બનેલા હોય છે. જો તમને એક સાદા ઉદાહરણ દ્વારા સમજાવું. આ પ્રક્રિયા તમે જોઈ છે ક્યાંય? હા. એને આની અંદરથી શું બને? આવું બને ને? હા. આમાં ઉદ્દીપક તરીકે આપણે શું વાપરીએ? મારો અવાજ તમને પ્રોપર સંભળાય છે આજે કે ધીમો સંભળાય છે? કમ્પ્લીટ સંભળાય છે. નિકલ, પ્લેટિનમ કે પેલેડિયમ વપરાય. ઓકે, તમને સમજાવવાની કઈ જરૂર છે નહીં, તમને બધી ખબર જ છે. આગળ ચર્ચા કરીએ તો ઉદ્દીપકના ઘન પૃષ્ઠ એટલે કે સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓ અને આપણા ઉદ્દીપકના પરમાણુ વચ્ચે બંધ બનતા હોય છે. એના માટે એ લોકો કયા કયા ઇલેક્ટ્રોનને ઉપયોગમાં લે? તો પ્રથમ શ્રેણીના તત્વો હોય તો 3D અને 4s ના, બીજી શ્રેણીના તત્વો હોય તો એ પ્રમાણે 4D 5s, ત્રીજી શ્રેણીના હોય તો 5D 6s. એ રીતે ઇન શોર્ટ ડી વિભાગના તત્વો પોતાના NS અને N-1 ડી ઇલેક્ટ્રોનને આ રીતે બંધ બનાવવા માટે ઉપયોગમાં લેતા હોય છે. કેવી રીતે? તો કે આપણા જે ડી વિભાગના તત્વો છે એમની સપાટી ઉપર રહેલા જે પણ પરમાણુઓ હોય એના ડી અને એસ ના ઇલેક્ટ્રોન અને આપણો પ્રક્રિયકના ઇલેક્ટ્રોન એ બંને વચ્ચે સંકીર્ણ બનતું હોય છે. આના પરિણામે ઉદ્દીપકના પૃષ્ઠ પર પ્રક્રિયકોની સાંદ્રતામાં વધારો થાય છે. આપણા પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી ઉપર આવે એની સાથે ચોંટે. 5મા ચેપ્ટરમાં આપણે જોયું હતું. પછી એ પ્રક્રિયકોના અણુમાં રહેલા બંધો નિર્બળ બને છે, કેમ કે એ પ્રક્રિયકે ઉદ્દીપક સાથે બંધ બનાવ્યો તો પ્રક્રિયકના અંદરના બંધ નિર્બળ બન્યા અને એને જ આપણે કહીએ છીએ સક્રિયકરણ ઉર્જા ઘટે. આપણે શરૂઆતથી 11મા ધોરણથી જોતા આવ્યા છીએ કે ઉદ્દીપકનું કામ શું? તો કે સક્રિયકરણ ઉર્જા ઘટાડવાનું. તો સક્રિયકરણ ઉર્જા ઉદ્દીપક ઘટાડે કેવી રીતે? તો કે પોતે પ્રક્રિયક સાથે મજબૂત બંધ બનાવી પ્રક્રિયકના અંદરના બંધ નિર્બળ બનાવે છે. આ રીતે સરળતાથી એ પ્રક્રિયક નિપજમાં રૂપાંતર પામે. કારણ એનું જોઈએ, ઓક્સિડેશન અવસ્થાઓમાં ફેરફાર થવાના કારણે પણ સંક્રાંતિ ધાતુ ઉદ્દીપક તરીકે વધુ અસરકારક બને છે. એનું એક ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે. આપણી જે આ પ્રક્રિયા છે 2I- gives H2O8 -2 gives I2 + 2SO4-.
હવે આ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે આપણે Fe+3 વાપરીએ. ઉદ્દીપક તરીકે વાપરેલો Fe+3 સૌપ્રથમ તો આપણો જે પહેલો પ્રક્રિયક છે I- એનું I2 માં રૂપાંતરણ કરશે કંઈક આ રીતે. હવે I- નું I2 માં રૂપાંતરણ કરે એ દરમિયાન Fe+3 Fe+2 માં રૂપાંતરણ પામે છે. તમે જોઈ શકતા હશો અહીંયા Fe+3 નું Fe+2 માં. હવે એ જે બનેલો Fe+2 છે એ Fe+2 પાછો Fe+3 માં ઓક્સિડેશન પામે, પણ એ ઓક્સિડેશન પામે એ દરમિયાન H2O8- નું સલ્ફેટ આયન SO4 2- માં રિડક્શન કરી દેશે. આમ આપણી પાસે ઉદ્દીપક તરીકે તો એક જ છે, આપણી પાસે ઉદ્દીપક તરીકે તો એક જ છે Fe, પણ Fe ના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય છે. પહેલા પોતે +3 માંથી +2 માં ફેરવાય એ દરમિયાન આયોડિન નું ઓક્સિડેશન કરી નાખે અને પછી પોતે પાછો Fe+2 માંથી Fe+3 માં ફેરવાય એ દરમિયાન થાયોસલ્ફેટ નું રિડક્શન કરી નાખશે ને. તો આ એનું એક ઉદાહરણ હતું. આવા તો ઘણા બધા ઉદાહરણ થાય, પણ આપણને અહીંયા શોર્ટમાં સમજાવેલું છે કે કેમ ડી વિભાગના તત્વો ઉદ્દીપક તરીકેના ગુણધર્મો દર્શાવતા હોય છે. પહેલું કારણ તો એમની અલગ અલગ ઓક્સિડેશન અવસ્થાઓ, પાછું એ ઓક્સિડેશન અવસ્થાઓ પણ અંદર એકબીજામાં ફેરવાઈ શકતી હોય છે એ, અને બીજું પોતાના ડી અને એસ ના ઇલેક્ટ્રોનને વાપરી એ લોકો પ્રક્રિયકો સાથે સંકીર્ણ જેવા સંયોજન બનાવી બંધ બનાવતા હોય છે કે જેથી કરીને સક્રિયકરણ ઉર્જા ઘટે છે. આગળ હજુ આંતરાલીય સંયોજનોનું નિર્માણ. હવે આ આંતરાલીય સંયોજનો શું છે, કોઈને ખ્યાલ છે? તો ડી વિભાગના જે તત્વો છે એ ડી વિભાગના તત્વો આંતરાલીય સંયોજનો બનાવી શકે. કેમ? તો એની અંદર એ તત્વોની વચ્ચે નાના નાના જે તત્વો છે, હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, એ બધા ગોઠવાઈ જશે. બોરોન પણ આવી જાય. તો આ રીતે એ લોકો આંતરાલીય સંયોજન પણ બનાવતા હોય છે. એનું એક ઉદાહરણ મેં તમને બહુ પહેલા પણ આપ્યું હતું, ટંગસ્ટન કાર્બાઇડ. 11મા ધોરણમાં પણ આ પદાર્થ આવી ગયો, 11મા ચેપ્ટરની અંદર. તો જે ટંગસ્ટન છે એ ડી વિભાગનું તત્વ છે, એના પરમાણુઓ મોટા હશે, એની વચ્ચે નાના નાના કદના કાર્બનના પરમાણુઓ ગોઠવાઈ જશે. હવે એક વસ્તુ સમજજો કે ભાઈ આ જે આંતરાલીય સંયોજનો, તો આપણે અગાઉ આયનિક સંયોજનો જોયા જેમાં ધન આયન અને ઋણ આયન વચ્ચે આયનિક બંધ હોય. સહસંયોજક સંયોજનો જોયા કે જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા સહસંયોજક બંધ હોય. એમ અહીંયા આંતરાલીય સંયોજનોમાં બંધ કેવા હશે? તો ખાસ સમજી રાખજો કે અહીંયા આપણા ડી વિભાગના તત્વ અને નાના કદના હાઇડ્રોજન, કાર્બન, બોરોન, નાઇટ્રોજન એમની વચ્ચે કોઈ પણ જાતના બંધ નહીં હોય. માત્ર આપણા જે નાના કદના જે પરમાણુઓ છે એ મોટા કદના પરમાણુની વચ્ચે એમને ગોઠવાયેલા હશે. તો આવા આંતરાલીય સંયોજનો સામાન્ય રીતે બિન તત્વ યોગમિતીય હોય છે. બિન તત્વ યોગમિતીય શું એટલે શું એ તમને પૂછીશ તો તમે આજે તો મને કઈ જવાબ આપવાના છો ને, એટલે હું તમને કહી દઉં કે એમાં ડી વિભાગના તત્વ અને આપણા જે નાના તત્વો છે એમની સંખ્યાનું કોઈ ચોક્કસ પ્રમાણ ના હોય. ઉદાહરણ તરીકે આ સંયોજન તમને બતાવું, VH0.56 PiH 1.7. હવે VH0.56 એનો મીનિંગ શું થાય કે એક વેનેડિયમ અને હાઇડ્રોજન 0.56 એવું થાય. કઈ ખ્યાલ છે તમને? હાઇડ્રોજન 0.56 અથવા તો 0.5 એટલે કે અડધો હાઇડ્રોજન હોય તો કે ના, અડધો તો ના હોય. VH 0.56 એનો મીનિંગ કંઈક એવો થાય કે જ્યારે વેનેડિયમનો એક પરમાણુ હશે ત્યારે હાઇડ્રોજનના 0.56 પરમાણુ હશે. પણ પ્રેક્ટિકલી તો આવું શક્ય નથી. તો પ્રેક્ટિકલી શું હોય? તો વેનેડિયમ અને હાઇડ્રોજનને એમની સંખ્યાને આપણે 100 વડે ગુણીએ તો વેનેડિયમ 1 છે એને 100 વડે ગુણીએ તો વેનેડિયમ 100, અને હાઇડ્રોજન 0.56 છે એને 100 વડે ગુણો તો જવાબ આવે 56. તો ઓરિજિનલ આપણું જે સંયોજન હોય એના બંધારણમાં કંઈક એવું હોય કે જ્યારે આપણી પાસે
વેનેડિયમના 100 પરમાણુઓ હશે એમની વચ્ચે વચ્ચેના આંતરાલીય સ્થાનોમાં હાઇડ્રોજનના 56 પરમાણુ ગોઠવાયેલા હશે. પણ જો આપણે V100H56 આવું લખીએ તો કોક બી જાય કે આવડું મોટું સૂત્ર. માટે એમના સાદા સિમ્પલ સ્વરૂપમાં આપણે 100 કોમન કાઢી V1H0.56 લખીએ અને એમાં પણ 1 આપણે લખીએ નહીં. માટે આપણું સંયોજન થાય VH0.56. ખ્યાલ આવ્યો દરેકને? હા સર. હા સર. હે ને? તો આ જ રીતે હવે એવું જરૂરી નહીં કે દર વખતે જે આપણી પાસે અંદર નાના કદના પરમાણુઓ છે એમની સંખ્યા અપૂર્ણાંક જ હોય. કોઈક વાર પૂર્ણાંક પણ હોય. જેમ કે અહીંયા આપણને Fe3H માં જો આપેલું છે 3 Fe ત્યારે એક હાઇડ્રોજન, તો એમાં પૂર્ણાંક સંખ્યા છે હાઇડ્રોજનની, જ્યારે VH0.56 માં અપૂર્ણાંક છે. બીજી એક વસ્તુ કે એવું જરૂરી નહીં કે આપણા ડી વિભાગના તત્વ કરતા એ નાના તત્વોની જે સંખ્યા છે એ ઓછી જ હોય. એમની સંખ્યા વધારે પણ હોય. જેમ કે અહીંયા આપણને આપેલું છે TiH1.7. TiH1.7 નો મીનિંગ શું થશે? હે? TI 10 હશે. TI 10 હશે તો હાઇડ્રોજન કેટલા હશે? 17. રેડી? એનો મીનિંગ શું કહેતા કે જ્યારે ટિટેનિયમ TI 10 હશે ત્યારે હાઇડ્રોજન 17 હશે. જ્યારે ટિટેનિયમ TI 100 હશે ત્યારે હાઇડ્રોજન 170 હશે. પણ સાદા સિમ્પલ સ્વરૂપમાં આપણે એને TI 1.7 તરીકે. તો એની અંદર જોશો તમે તો કે ભાઈ આપણા ડી વિભાગના તત્વ કરતા જે નાના કદનો હાઇડ્રોજન છે એની સંખ્યા વધારે છે. તો આ રીતે આપણા ડી વિભાગના તત્વ અને એમની વચ્ચે રહેલા નાના કદના જે તત્વો છે એમના દ્વારા બનતા આંતરાલીય સંયોજનો બિન તત્વયોગમિતીય હોય છે. મતલબ કે એમની સંખ્યાનો ગુણોત્તર દર વખતે પૂર્ણાંક જ હોય એવું જરૂરી નહીં. અલગ અલગ સંખ્યામાં પણ હોય. અને એવું પણ જરૂરી નહીં કે વેનેડિયમ સાથે 0.56 હાઇડ્રોજન જ દર વખતે જોડાય. વેનેડિયમ સાથે હાઇડ્રોજન 0.75 પણ હોઈ શકે, હાઇડ્રોજન 1.75 પણ હોઈ શકે. એ કોના ઉપર ડિપેન્ડ કરે તો કે ભાઈ આપણા નાના કદના કેટલા પરમાણુઓ ડી વિભાગના તત્વોની વચ્ચે ગોઠવાયેલ છે. ડી વિભાગના આ બધા તત્વોના પરમાણુઓ છે એમની વચ્ચે વચ્ચે જે ખાલી જગ્યા હશે એ ખાલી જગ્યાની અંદર આપણા નાના કદના હાઇડ્રોજન ઓક્સિજન જેવા પરમાણુઓ ઓછી સંખ્યામાં પણ જોડાય, વધારે સંખ્યામાં પણ જોડાય, પૂર્ણાંક સંખ્યામાં પણ હોય, અપૂર્ણાંક સંખ્યામાં પણ હોય. માટે એવું કીધું કે એ લોકો બિન તત્વયોગમિતીય છે. બીજું જો લખેલું છે એ સૂત્રો ધાતુની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી. એટલે તો જો અહીંયા આપણને શું આપેલું છે, એક સંયોજનનું ઉદાહરણ આપેલું છે, લઈએ Fe3H. હવે આપણે અગાઉ રેડોક્સ ચેપ્ટરમાં જોયું હતું કે ભાઈ હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા આપણે લઈએ +1. હવે હાઇડ્રોજનની +1 તો Fe 3 Fe ની કેટલી થાય? -1 થાય. એને 3 Fe ની -1 તો Fe ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય? -1/3 થાય. હા. હવે બાપ જન્મારે ક્યારેય Fe -1/3 સ્વરૂપમાં તો ના જ હોય. અને પહેલી વસ્તુ માઇનસ સ્વરૂપમાં તો ના જ હોય. ઓલવેઝ Fe પ્લસ જ હોય. એટલે એવું લખેલું છે કે જે બી એનું જે સૂત્ર આપણને આપેલું છે એ સૂત્રમાંને આધારે એની ઓક્સિડેશન અવસ્થા આપણે નક્કી કરી શકીએ નહીં. એને આ તો માત્ર નાના પરમાણુઓ મોટા પરમાણુની વચ્ચે કેટલી સંખ્યામાં રહેલા છે એને આધારે બનાવેલા સૂત્ર છે જે બદલાઈ શકે છે. બીજું, તેમના સંઘટનના સ્વભાવના કારણે આ સંયોજનો આંતરાલીય સંયોજનો તરીકે ઓળખાય છે. આપણે જોયું કે ભાઈ આ સંયોજનોમાં નાના કદના પરમાણુઓ મોટા પરમાણુઓ ડી વિભાગના પરમાણુની વચ્ચે રહેલા હોય છે. હવે એની લાક્ષણિકતા અહીંયા આપણને દર્શાવેલી છે. પહેલી શું છે?
ઊંચા ગલનબિંદુ ધરાવે ગલનબિંદુ એટલે કે નોર્મલ આપણું વેનેડિયમ હોય એના ગલનબિંદુ કરતા વેનેડિયમનું હાઇડ્રોજન સાથેનું આંતરાલીય સંયોજન એનું ગલનબિંદુ ઊંચું. પ્યોર ટિટેનિયમ કરતા ટિટેનિયમ કાર્બાઇડ TiC નું ગલનબિંદુ ઊંચું. એને મતલબ કે આ જે પણ કોઈ આંતરાલીય સંયોજનો છે એ જે ધાતુના આંતરાલીય સંયોજન હોય એ ધાતુ શુદ્ધ સ્વરૂપે હોય એના કરતા એમના ગલનબિંદુ ઊંચા, કારણ કે હવે મજબૂત થોડાક બંધ થઈ ગયા, બંધારણ થોડુંક ઘટ્ટ થઈ ગયું. બીજું, તેઓ વધુ સખત હોય છે. એને મેં તમને ઉદાહરણ આપ્યું ટંગસ્ટન કાર્બાઇડ. શું એનું કીધું તું મેં લાક્ષણિકતા તમને 11મા ધોરણમાં? યાદ છે કોઈને? ટંગસ્ટન એ થોડુંક નબળી ધાતુ છે. મેં તમને પેલા કીધું હતું બલ્બની અંદર એ ટંગસ્ટન ધાતુના તાર હોય, પણ એ જ ટંગસ્ટનનું કાર્બન સાથેનું જે કાર્બાઇડ સંયોજન એ પછી બહુ જ મજબૂત અને ઘર્ષણ પ્રતિરોધક હોય છે. એવું મેં તમને 11માં કીધું હતું. અહીંયા એનું બીજું ઉદાહરણ આપેલું છે કે બોરોન, જો નાના કદનું બોરોન અહીંયા આપણને લખીને આપેલું નથી, અધરવાઇઝ હાઇડ્રોજન, કાર્બન, બોરોન કે નાઇટ્રોજન આ ચારમાંથી ગમે તે આવી જાય. જો નાના કદનો હાઇડ્રોજન પેલી વચ્ચેની જગ્યામાં આંતરાલીય સ્થાનમાં ગોઠવાય તો એને આપણે હાઇડ્રાઇડ કહીએ. જેમ કે અહીંયા Fe નો હાઇડ્રાઇડ, વેનેડિયમનો હાઇડ્રાઇડ, ટિટેનિયમનો હાઇડ્રાઇડ. વચ્ચેના સ્થાનમાં કાર્બન હોય તો શું કહેવાય? કાર્બાઇડ. નાઇટ્રોજન હોય તો નાઇટ્રાઇડ. અને બોરોન હોય તો બોરાઇડ. તો કેટલાક જે બોરાઇડ સંયોજનો છે એ કેવા કઠણ છે? હીરા જેવા કઠણ છે, હેને? તો આ રીતે આંતરાલીય સંયોજનો બનવાથી મજબૂતાઈ, ગલનબિંદુ વગેરે બધા વધે છે. ત્રીજો ગુણધર્મ, તેમની ધાત્વીય વાહકતા પાછી જાળવી રાખે છે. મેંગેનીઝ છે અથવા તો Fe છે, તો Fe વિદ્યુતનું જેટલું વાહક હોય એટલું ને એટલું એની અંદર વચ્ચે હાઇડ્રોજન ગોઠવાય ને તો પણ એમની ધાત્વીય વાહકતા જળવાઈ રહે છે. કારણ કે ધાત્વીય વાહકતા એમાં રહેલા વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનને કારણે હોય, અને વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોનને આ નાના કદના પરમાણુઓ ગોઠવાવાથી કોઈ તકલીફ પડતી નથી, એમાં કોઈ ફેરફાર થતો નથી. માટે એમની ધાત્વીય વાહકતા ઓલમોસ્ટ એટલી જ રહે. અને છેલ્લું, તેઓ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે. ખાસ કરીને આ જે આંતરાલીય સંયોજનો છે એના ઉપયોગો અહીંયા ક્યાંય આપેલા છે નહીં, પરંતુ આ જે આંતરાલીય સંયોજનો ખાસ કરીને ક્યાં વપરાય? તો ઘણી બધી મશીનરીઓ, કોઈ પણ સાધનોના એવી જગ્યાએ વપરાતા હોય છે કે જ્યાં ઘર્ષણ વધારે લાગતું હોય. કેમ કે આ લોકો ઘર્ષણ પ્રત્યે વધારે પેલા હોય છે, ઘર્ષણ પ્રતિરોધક હોય છે. એટલે એમનેમ જો ધાતુ રાખેલી હોય તો ધીમે ઘસાઈને થોડીક એનું કદ ઓછું થઈ જાય. પરંતુ એના આવા સંયોજનો એ મજબૂત, સખત, ઘર્ષણ, ઘસારાનો પ્રતિરોધક કરતા હોય છે. માટે એ લોકો એવી જગ્યાએ ચાલે કે જ્યાં ઘસારો વધારે આવતો હોય, એવા બધા મશીનો હોય એમાં આ લોકો વધારે ઉપયોગી થતા હોય છે. ઓકે? હા સર. હાલો સર, હા હલો. આમાં કેવી રીતે એ પ્રશ્ન પૂછાઈ શકે કે આ પેલું આપણે કર્યું ને કે આંતરાલીય સંયોજનો સમજાવો. ડી વિભાગના તત્વોના આંતરાલીય સંયોજનો સમજાવો, અથવા ડી વિભાગના તત્વોના આંતરાલીય સંયોજનોનું નિર્માણ સમજાવો, અથવા તો ડી વિભાગના તત્વોના આંતરાલીય સંયોજનોની લાક્ષણિકતાઓ આપો. અને આ જે ખરું ને ઉદાહરણ આપ્યા આપણે કર્યું કે ટિટેનિયમના 10 ને H ના 17, તો એ એનો પ્રશ્ન કેવી રીતે પૂછાય? એનું કઈ ના પૂછાય. અને એવું જરૂરી નહીં કે તમારે આ જ ઉદાહરણ લખવાના. થોડાક છે એટલે બેઠા તમે ચોપડીને યાદ રહેતા હોય તો યાદ રાખીને લખવાના. બાકી તમે એક્ઝામમાં VH 0.78 લખી નાખો ને તોય ચાલે. કેમ કે પેલા એક્ઝામ વાળાને કઈ ખબર છે કે તમારી પાસે જે આંતરાલીય સંયોજન છે એમાં હાઇડ્રોજન કેટલા છે? આ તો ગમે તે બનાવી શકાય ને. હા, એટલે એની અંદર એવું ફિક્સ નહીં કે આવું જ લખવું. યાદ રહે તો ચોપડીના લખવાના. એટલે પેલાને બહુ વિચારવું ના પડે, કેમ કે એને બિચારા મગજ થોડુંક મારે જેમ ઓછું હોય તો આમાં તકલીફ ના પડે. એટલે હા સર. ઓકે. હેને? નેક્સ્ટ આપણો ટોપિક છે મિશ્ર ધાતુનું નિર્માણ. મિશ્ર ધાતુ એટલે શું? ચલો કોણ કહેશે?
જે બે તત્વોની લાક્ષણિકતાઓમાં થોડી સામ્યતા હોય એ બંને જોડાઈને બનાવે. હા, એને પહેલી કન્ડિશન શું બેને કીધી સરસ કે એમની લાક્ષણિકતાઓ થોડીક સરખી હોવી જોઈએ તો ભેગી કરી શકાય, મિશ્ર ધાતુ એનાથી બનાવી શકાય. બે જણા, બે છોકરો અને છોકરી, બેના સ્વભાવ કંઈક સરખા હોય તો બંનેના લગ્ન કરાવાય તો બંને ભેગા રહી શકે. એકનો ઉત્તર અને બીજાનો દક્ષિણમાં સ્વભાવ હોય તો કઈથી બંને ભેગા રખાય, હે ને? તો આપણે મિશ્ર ધાતુ એટલે શું? તો કે કોઈ પણ બે ધાતુઓને આપણે ભેગી કરવાની છે, પણ ગમે તે ધાતુઓને ભેગી ના કરી શકાય, એના અમુક ગુણધર્મો મેચ થતા હોવા જોઈએ. તો જો અહીંયા આપણને જે કીધું છે કે ભાઈ મિશ્ર ધાતુઓ ધાતુઓનું મિશ્રણ છે જેના ઘટક તત્વોને મિશ્ર કરીને બનાવાય છે. સિમ્પલ, કે મારે સોનું અને ચાંદીને મિક્સ કરવા હોય તો સોનાને પીગાળવાની, ચાંદીને પીગાળવાની, બંનેને મિક્સ કરી હલાવી પાછી ઠરવા દેવાની એટલે મિશ્ર ધાતુ બની ગઈ. સાવ આટલું સિમ્પલ ના હોય, પણ આ તો એનું એક લોજિક કીધું. એક મેઇન વસ્તુ જો અહીંયા કીધી, મિશ્ર ધાતુ કેવા છે? દ્રાવણો સમાંગી, ઘન અને દ્રાવણો છે. કેમ દ્રાવણો કીધા? તો કે બે ધાતુને આપણે ભેગી કરી એમાં એક દ્રાવક તરીકે અને બીજું દ્રાવ્ય તરીકે હોય. આપણે બીજા ચેપ્ટર દ્રાવણોની શરૂઆતમાં જોયું હતું ઘન દ્રાવણો, કે જેમાં દ્રાવ્ય પણ ઘન હોય, દ્રાવક પણ ઘન હોય. તો આપણી અહીંયા મિશ્ર ધાતુઓમાં દ્રાવ્ય કોઈ એક ઘન સ્વરૂપની ધાતુ અને દ્રાવક પણ કોઈ એક સ્વરૂપનું ઘન હોય, ઘન ધાતુ જ હોય, એટલે એને કીધા ઘન દ્રાવણો. અને બીજો શબ્દ વાપર્યો સમાંગી. કેમ એવો શબ્દ વાપર્યો? તો કે આપણી જે ઓછા પ્રમાણમાં રહેલી દ્રાવ્ય સ્વરૂપની કોઈ એક ધાતુ છે એ બધે એક સરખા પ્રમાણમાં રહેલી હશે, હેને? હા સર. ઓકે. જેમાં એક ધાતુના પરમાણુઓ બીજી ધાતુના પરમાણુઓમાં યાદચ્છિક અનિયમિત રીતે વિતરિત થયેલા હોય છે, પણ હોય છે બધે, કોઈ ફિક્સ પેટર્ન નહીં કે આમ 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 આમ, કોઈ ફિક્સ પેટર્નમાં ગોઠવાયેલા હોય જરૂરી નહીં, પણ બધે એક સરખા હોવા જોઈએ, હેને? આવી મિશ્ર ધાતુઓની બનાવટ એવા પરમાણુઓ દ્વારા થાય છે. મેઇન હવે જો શરત આવી, પેલા બેને જે કીધી ને એ, તેમની ધાત્વિક ત્રિજ્યાઓમાં 15% થી ઓછો તફાવત હોય છે. મતલબ કે એકનું કદ 100 હોય, મતલબ કે એકની પરમાણુ ત્રિજ્યા 100 હોય તો એની સાથે મિશ્ર એને કરી શકાય કે જેની પરમાણુ ત્રિજ્યા 85 થી 115 ની વચ્ચે હોય. આ તો મેં જસ્ટ તમને ઉદાહરણથી સમજાવ્યું, પણ બે જે પરમાણુઓ જે ધાતુઓને જોડીએ છે એમની પરમાણુ ત્રિજ્યામાં 15% થી વધારે ડિફરન્સ તફાવત હોવો જોઈએ નહીં. ક્લિયર આટલું થયું? હા સર. ઓકે. બીજું, સંક્રાંતિ ધાતુઓની ત્રિજ્યાઓ અને અન્ય લાક્ષણિકતાઓમાં સામ્યતા હોવાને કારણે તેઓ સરળતાથી મિશ્ર ધાતુ બનાવે છે, હેને? આ બધા ગુણધર્મો આપણે ભણીએ છીએ. તો કેમ ભણીએ છીએ? તો કે આ અમુક સ્પેશિયલ ડી વિભાગના તત્વોના જ ગુણધર્મો છે કે જે ડી વિભાગના તત્વો જ દર્શાવી શકે. આગળ આપણે જોયું હતું પરમાણ્વીય ત્રિજ્યા વાળા ટોપિકમાં કે આ લોકોની પરમાણ્વીય ત્રિજ્યામાં ડાબેથી જમણે તરફ જતા ઘટાડો જોવા મળે, પણ એસ અને પી વિભાગના તત્વો જેટલો નહીં, અને માટે એમની ત્રિજ્યાઓમાં કદમાં એટલો બધો ફરક ન હોવાથી એકના પરમાણુ વચ્ચે બીજાના પરમાણુઓ ગોઠવી શકાય. નહીં તો થાય કેવું, જો એક તત્વની પરમાણુ ત્રિજ્યા આટલી હોય અને બીજા તત્વની પરમાણુ ત્રિજ્યા આટલી હોય તો એ બધાને આપણે મિશ્ર કરીએ ને, અને જો મિશ્ર ધાતુ બનાવીએ ને તો એનું બંધારણ મજબૂત રહે જ નહીં. કેમ? તો કે નાના મોટા ભેગા કરીએ ને તો આખી એટલી મજબૂતાઈ જળવાઈ રહે નહીં. આ રીતે મળતી મિશ્ર ધાતુ સખત હોય છે, તેમના ગલનબિંદુ ઊંચા હોય છે. ફેરસ મિશ્ર ધાતુઓ સૌથી વધુ પ્રચલિત છે. વિવિધ પ્રકારના સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ આપણને ખબર છે કે જે એક પ્રકારની મિશ્ર ધાતુઓ છે જેમાં ક્રોમિયમ, વેનેડિયમ, ટંગસ્ટન, મોલિબ્ડેનમ, મેંગેનીઝ વગેરેનો ઉપયોગ થતો હોય છે. સંક્રાંતિ ધાતુઓ અને અસંક્રાંતિ ધાતુઓ સાથેની મિશ્ર ધાતુઓ જેમ કે ये दुनिया પિત્તલદી, હે ને, પિત્તળ, કાંસુ વગેરે પણ ઘણી કામની છે, હે ને? આ ખાલી એવું નહીં કે ડી વિભાગના તત્વો જ અંદર મિશ્ર ધાતુ બનાવે. અહીંયા જોઈ શકો છો કે ભાઈ કોપર ડી વિભાગનું તત્વ છે અને ટીન પી વિભાગનું તત્વ છે, તેમ છતાં પણ એ લોકો મિશ્ર ધાતુઓ બનાવે છે. તો આમ આપણા ડી વિભાગના તત્વો ઘણી સારા એવા પ્રમાણમાં મિશ્ર ધાતુઓ બનાવે છે કે જે એસ અને પી વિભાગના તત્વો
એટલી સરળતાથી બનાવતા નથી, કારણ કે એમની પરમાણુ ત્રિજ્યામાં ઘણો મોટો તફાવત ફેરફાર હોય છે. અગાઉનો જૂના સિલેબસની અંદર મિશ્ર ધાતુની બનાવટ માટેના હ્યુમ અને રોથરી એ બંને વૈજ્ઞાનિકોએ કંઈક નિયમો આપેલા હતા. હ્યુમ અને રોથરીના નિયમો, એને એમાંનો એક નિયમ તો અહીંયા આપેલો છે કે ભાઈ એમની ધાત્વિક ત્રિજ્યામાં 15% થી ઓછો તફાવત હોય તો એ લોકો મિશ્ર ધાતુ બનાવી શકે. પણ બીજો એક નિયમ એનો આપેલો છે નહીં. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આની વધારે ડિટેલમાં ચર્ચા કરશું. તો ફરી પાછા આપણે મળીએ ડી વિભાગના તત્વો ભણવા. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.